વડોદરા શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત રહેવા પામ્યો છે। મોડી રાત્રે ગોરવા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા। ઇલેક્ટ્રોનિક્સ દુકાનને તેમને નિશાન બનાવી હતી અને 1,19,000 રૂપિયાની ચોરી કરીને આ તસ્કર ટોળકી બિંદાસ વિસ્તારમાંથી પલાયન થઈ ગઈ હતી। ગોરવા વિસ્તારમાં પંચવટી ખાતે મારુતિ દર્શન કોમ્પ્લેક્સમાં આવેલી ઓમ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનને નિશાન બનાવીને મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કર ટોળકીએ દુકાનના શટરના તાળા તોડીને દુકાનમાં પ્રવેશ કર્યા બાદ 5 LCD ટીવી, 4 DVD પ્લેયર અને રોકડ રૂપિયા 5,000 મળીને કુલે 1,19,000ની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। સવારે દુકાન માલિક સંકેત પટેલને બનાવની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા। ઘટનાને પગલે ગોરવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાવળ સહિતની ટીમ, ડોગ સ્ક્વોડ અને FSLની ટુકડી તરત જ સ્થળ પર દોડી જઈને તપાસ શરૂ કરી હતી। પાંચ વાગ્યાની આશરે કંઈક હું મારા દાદાને ડ્રોપ કરીને આવતો હતો નિઝામપુરાથી અને મેં જોયું તો આ શટર ઊંચું હતું। આવીને મેં જોયું તો પછી એમને ઘરે જાણ કરી, પોલીસે ત્યારબાદ અમે તપાસ કરી તો 5 LCD, 4 DVD અને 2 મોબાઈલ અને 5,000 રૂપિયા કેશ। આજે હનુમાન જયંતિ છે। રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મ જયંતિની ઉજવણી શહેરીજનોએ ભારે ધામધૂમપૂર્વક કરી હતી। વડોદરા શહેરના હરની વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાન ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો વહેલી સવારથી જ ઉમટ્યા હતા। વાડી ખાતે આવેલા પ્રતાપરુદ્રમ હનુમાનજી મંદિરે પણ ભક્તજનોની ભારે ભીડ જામી હતી। એવી જ રીતના સુરસાગર ખાતે આવેલા હઠીલા હનુમાન અને વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે વહેલી સવારથી જ ભક્તજનોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં મંદિર ખાતે ઉમટ્યા હતા। લાંબી કતારો મંદિર ખાતે જોવા મળી હતી। હોમ, હવન, યજ્ઞ અને ભજન મંડળીની ભજનોની રમઝટને કારણે ભક્તિભાવ માહોલનું સર્જન થયેલું જોવા મળ્યું હતું। રંગે ચંગે ભારે શ્રદ્ધાપૂર્વક આજે ભક્તજનોએ હનુમાન જયંતિની ઉજવણી કરી હતી। શહેરમાં આજે શ્રદ્ધા ભક્તિથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ચૈત્ર સુદ પૂનમને શુક્રવારે આજે વહેલી સવારથી જ હનુમાનજીના મંદિરોએ ભક્તોની ભીડ મળી હતી। મંગળા આરતી સાથે વિવિધ કાર્યક્રમોથી આજે આખો દિવસ ભગવાન મારુતિની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। आज चैत्री सुद पूनम हनुमान जयंती का त्यौहार है। हनुमान जी ने जैसे राम की भक्ति की बिना कुछ स्वार्थ के बिना, ऐसे जीवन में हमें भी भगवान की जो भक्ति करते हैं कुछ कामना के बिना करिए। हनुमान की जैसी शक्ति प्रभु हमको दे और हम भी समाज के लिए किसके लिए कुछ काम करें, ऐसा आज प्रार्थना करने के लिए आते हैं। ऐसे तो हम हर हनुमान जयंती के दिन यहाँ आते हैं, प्रभु की आराधना करते हैं और हमको प्रभु हनुमान जैसी भक्ति हमको मिले ऐसी हम प्रार्थना करते हैं। मर्यादा पुरुषोत्तम भगवान रामचंद्रजीने जेमने सेवाथी ऋणी राख्या भगवान हनुमानजीनो जन्म दिवस आज श्रद्धा भक्ति सहित अनेक विधि धार्मिक सांस्कृतिक कार्यक्रमोथी मंदिरों में उजववामां आव्यो हतो। शहेरना सुप्रसिद्ध हરની ભીડભંજન हनुमान मंदिर खाते सुवर्णना सिंहासन पर भगवाने आरूढ़ करवामां आव्या हता। આજે હનુમાન જયંતિનો પર્વ છે। હનુમાનજીનો જન્મદિવસ શાસ્ત્ર મુજબ પૂર્ણિમા અને કાળી ચૌદસ બંને હનુમાનજીના જન્મ બતાવ્યા છે। હનુમાનજીનો જન્મ સવારે 6:30 વાગે શાસ્ત્રમાં બતાવ્યો છે। હનુમાનજીના જન્મના કારણો અનેક છે। જબ જબ હોય ધર્મ કી હાનિ બઢહુ અસુર અધમ અભિમાની। જ્યારે ધર્મની અને અસુરો જ્યારે વધી જાય ત્યારે પરમાત્માને જન્મ લેવો પડે છે। તો એ રીતે એ કારણથી ભગવાન શિવનું આ 11મું સ્વરૂપ રુદ્ર સ્વરૂપ હનુમાનજી મહારાજ છે એ આજે એમનો જન્મદિવસ છે। જ્યારે વાડી પ્રતાપરુદ્ર હનુમાન મંદિરે મહારુદ્ર તેમજ વિવિધ મંદિરોમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં સયાજીગંજ સ્થિત પંચમુખી હનુમાન, રોકડનાથ, સુસાગર તેમજ કલા મંદિર ખાતે અને મોટનાથ પાસે આવેલા પંચમુખી હનુમાન મંદિરે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં ઠેક ઠેકાણે સુંદરકાંડના પાઠના પગલે સુંદરકાંડનું પઠન કરનારા ધર્મચારીઓને ઓવરટાઈમ કરવાનો પણ સમય આવ્યો છે। વહેલી સવારથી ભારે ભક્તજનોની ભીડ જોવા મળી હતી।